હે બાપા, તમને હાસુ કાઈ પીવો લાગ્યો તો? એ શું કહેવાય? એટલે તમને ખબર નથી? નહીં. તો આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? હે આઈપીઓ ઓલા કહેતા હતા ને, એના મેં બધાને લગાડી દીધો છે. હા, તો મૂળ ઓલા શાપ બનીને તમે આવ્યા હતા ને? હા. પણ બાપા હારું કર્યું તમે નામ ન દીધું, નકર બધા અદાજમાં આવ્યા હતા, તમારી સર્વિસ કરી નાખવાના હતા વખતે. હવે ઈ મારી હું સર્વિસ કરશે? હવે હું એની સર્વિસ કરી નાખવાનો છું. જો બાપા, એવા બાંધવાના ધંધા આપણે નથી કરવાના હો કોઈ હારી. અરે હું 5 દી બહાર ગયો તો કે નહીં? હા. હે અને હું 2 સલક શીખીને આવ્યો છું, હજી 1 સલક શીખવાનો બાકી છે. એટલે એ બધાને હજી હેરાન કરી નાખવાના છે. એવું પછી તમને ફળ મળી જવાનું એનું? હા. તે હાલો શરૂ કરી દો શ્લોક. અહીંયા નહીં તો મંદિરે જવું પડે. મંદિરે? હા, કાલકા મને દઈએ. ઠીક, કાંઈ દેકારો ન હોય એકાંતમાં એમ ને? હા, તારે આગું ઊભું રહેવાનું પાછું. તે હું નહીં પડખે આવું. હા. હાલો તો શરૂ કરી દઈએ આપણે. હાલો. જો રાજા, બધી તૈયારી થઈ ગઈ છે. હવે તું છે ને આમ આજુબાજુમાં રે, કોઈ આવે નહીં ને એનું ધ્યાન રાખજે. એ બાપા, જ્યાં સુધી તમારો મંત્ર પૂરો ન થાય ને ત્યાં સુધી આજુબાજુમાં કોઈને ન આવવા દો. પછી હા હા, પૂરો થાય પછી બોલાવી લેજો હા પાછા. હા, બોલાવી લઈશ તમ તારે. હા. અંતર મારું જંતર મારું, ચકલમ મકલમ ચકલકમ મકલમ ચકલમ મકલમ. આકાશ બાંધુ, પાતાળ બાંધુ, બાંધુ નવલખા તારા, દાણા સાટે આવજે પાતાળ પૂતળી. બોલ, મને હુકમ યાદ કરી. એ મને તને યાદ જ કરવી પડે એમ તો આ મંત્ર છે ને, એટલે આમ જો મને બહુ બધા હેરાન કરે છે. ભૂખાર માગી લે, તારે જે જોવે ઈ. આમ જો એ પાતાળ પુત્રી, હું તને શું કહું છું કે આમ જો મને 3 ટક શાક રોટલો મળે અને મને કોઈ હેરાન ન કરવું જોવે. વાંધો નહીં, થઈ જાહે. હું તને મારી હારી જ રાખી દઉં તમ તારે. આ પાતાળ પુત્રી, એ રાજા વયા વયા. એ બાપા, મંત્ર પૂરો થઈ ગયો? અરે પૂરો થઈ ગયો ને, આ પાતાળ પુત્રી આવી ગઈ જો. વાહ બાપા વાહ. પણ આ એટલું કમ છો તમારું કામ કરશે બધું? એટલું હું છું એમ નહીં કહેવાનું એને. હા, હવે ગુસ્સામાં ચડશે ને તો મારશે તને તી. બસ માર નથી ખાવા આમ મારે. જો મેં એના આગળ માગી લીધું છે બધું. હે? આપણે 3 ટક રોટલો. બસ બાપા, આપણે બીજું શું જોવે? હા ટાઈમે ટાઈમે ખાવાનું મળી જાય એટલે બસ. હા, હવે અહીંયા બધું પૂરું? અહીંયા બધું પૂરું. હાલો ઘરે. હાલ. બાપા સમજાતું નથી હો કાંઈ. હું આપણને કોઈને આઈપીઓ લાગ્યો નહીં અને એના લાગી ગયો, બહુ કહેવાય. ઈ તારી સાચી વાત છે બચી ગજુડા, પણ એ આઈપીઓ એને લાગ્યો નથી, પણ આઈપીઓ બધાનો ખરીને વિયો ગયેલો છે ઈ. હા, નકર આટલા બધા રૂપિયા એની પાસે આવે જ નહીં. હા, પણ એ બધા હતા ને ત્યારે એની સર્વિસ કરવાની હતી, પણ એ મૂળ મેળ ન આવ્યો. કેમ કે સરપંચને બધા જો આપણે સર્વિસ કરવા જઈએ ને તો બધું આપણી માથે આવે, એટલે હું એ પછી કાંઈ બોલ્યો નહીં. આમાં બધાના પૈસા ગયેલા છે. હા, ઈ કોઈ હાથ નો અડાડે બાપા, આપણે થોડો હાથ અડાડે, આપણે હલવાઈ જાય ને. હવે કાંઈ નથી કરવાનું ગજુડા, ગમે ના છે ને આપણે બેને હેપી અને ગોદડું ઓઢાડીને સર્વિસ કરવાની છે ને તો એ કા માની જાય છે અને કા આપણા પૈસા દઈ દે. હા, કાર હો કરવા પડશે. હા, જો બાપા ગોદડું લેતા હું. ઊભો રહે તો ખરી ભાઈ ખરી. બેઠા છો એમને? હા ઉખડિયા, હા. તું આમ છો મારો ભાઈ જ છો, હા. એટલે તારી મેળાએ તમ તારે તું કહી દે ને કે ભાઈ પૈસા અહીંથી લાવ્યો હો, તમારો ગાળ્યો કર્યો હો અને મારા પૈસા આપી દે, એટલે તમ તારે આપણે આઈને પતી જાય. એને કેને રાજા? વાજી કાકા, હવે ઈ પૈસા જેથી આવ્યા ને એમાં તમારે કાંઈ માથું મારવાની જરૂર નથી. હા. એ તો ભૂખડિયા પ્રેમથી કહી ને એટલે માની જવાનું, નકર અહીંયા તમે મારા ઘરે સામે આવીને આવેલા છો. એ વાકા આટલો મૂકી દે, હાજુ કહું છું. હા, તે નહીં મૂકું તો હું કે લઈશ. મૂકી દે, હાજુ કહું છું. હાલ્યા મેકી દીધો, હું છે તારે બોલ. એ બાપા હું લેવા કાંઠલો મૂક્યો, પકડો પાછો. હા, એ પકડું ઉપર આની હું કે થવું છે. એ પાતાળ પુત્રી, આ તો મને બહુ બધું હેરાન કરવા ઓય બાપા, હે કોણ મારે છે? ઓય બાપા, એ બાપા હું છું. હે ગધુડા, ફટાફટ એલા, હે તું માતો ને ઉપર. ઓય બાપા, ઓય. એ બાપા હું થાય એના કાંઠલો પકડો ને મૂકો, બે ફેરવી, નકર હું મૂકું હવે. મેક તું મેક. એ પાતાળ પુત્રી, આને છે ને તને વળગાડ. બાપા, એ બાપા, એ બાપા હું થાય. હે કોણ મારે? હે ભૂખડિયા,
એ બાપા કોઈક મારે છે ઝાપટ ને એવું. હવે છે ને સાની મની નો રેજે અને મારી હમો કોઈ દી મળતો નહીં અને મારું નામ લેતો નહીં. નકર આવા અત્યારે તો ખાલી ધોળો જ ખવડાવી છે. નકર ધોકે ધોકે છે ને મારી અને લેતો કરી દેવું. એ એટલે તું આ બધું તું કરે છો પૂતળું કાઢીને? હા હે ભૂખડિયા, એ બધું રાવા દે ભાઈ. ખોટે ખોટા અમારે મરવું નથી. આમ તો હવે કોઈ દી તારું નામ નહીં લે પછી કા. હા હાલો બાપા હાલો. એ બાપા કાંઈ સમજાણું નહીં બોલો. હવે એ હું બે પાછે ગયો અમથા માર ખાવા. હવે એ કદું માથામાં પડ્યું હોય તો માથું ફટી ગયું હોય એને હું કરી લેવું? કોણ આયા હાજરમાં જવાબદારી લે? એ તો કાઢતો નતો આપણને. એ બાપા મને લાગે છે ને ઈ કાળા જાદુ ક્યાંકથી શીખીને આવેલો છે. હા ગજુડા, એ તારી સાચી વાત છે. એ કાલા જાદુ જ શીખીને આવેલો છે. એટલે જો હવે ગામમાં આમને જ્યાં જ્યાં કરે ને તો એની આગળ વાત હાલે ને તો એ પકડાય, નકર પકડાય એમ છે નહીં આ કાંઈ. હા કાક જો ને આવડી પૂતળી કાઢી હતી કાળી કાળી. આ સરપંચ બેઠા છે ને. સરપંચ મારે તમારું કામ હતું. વાહ ભૂખડ વાહ, મને તારી પર વ્યામ હતો જ તી કે તારે મારું કામ પડશે જ તી. મને ખબર જ હતી જો આઈપીઓ તને જ લાગ્યો છે. ગામના પૈસા દે કે ન દે ઈ મારે કાંઈ નહીં. તું મારા પૈસા મને આપી દે ને એટલે આપણે બેનું સમાધાન થઈ જાય. કેવા આપ્યો એ ભૂખડ? હવે એ બધું તું એમ કરમાં મને બધી ખબર જ છે કે આઈપીઓ તને જ લાગ્યો છે અને બધાના પૈસાના ગાળીઓ કરીને તું વહી ગયો છો. એટલે મારા પૈસા આપી ગયો એટલે રાજ્ય તમારું બેનું સમાધાન થઈ જાય. એ સરપંચ એ બધા પૈસા હવે ભૂલી જાઓ. એ ભૂલી ક્યાંથી જાય? ઈ ગામના ભૂલે, સરપંચ નો ભૂલે. મારા પૈસા જો સીધી રીતે આપી દે તો સારી વાત છે. નકર બે ફડાકા દઈશ ને તો ઓટોમેટિક તું મને પૈસા આપી દઈશ. એ બે ફડાકા મારવાની વાત તો હું કરો છો? એ મારી હમો બોલ્યો. એ સરપંચ હાથ નો ઉપાડતા હો મારા બાપા ઉપર. એ તું તો જે હાથ ઉપાડવાનું કે આપી દે પૈસા જલ્દી મારા જલ્દી. અરે હમણાં આપી દઉં સરપંચ. હું છે તી? હા હમણાં સરી કાઢીશ. એ ભાઈ એવા આમ જો મને મારે છે. એ ભાઈ સર્વિસ કરી લો. એવા ફૂદા લઈને ઘર ભેગી નો થઈ જાય ને કાઈ નો થાય. હે ઓય બાપા એ ભૂખડ આ હું કરે છો? ઓય બાપા એ ભૂખડ આ થપ્પડ હું કામ મરાવે સાની પાસે? હા આ તમે કહો છો ને મને ખોટો. એ ભૂખડ ઈ જી વિદ્યા લાવ્યો હોય ઈ તું તારી પાસે રાખ. આમ જો પૈસા નથી જોતા. હવે માર નો ખવડાવતો. હવે છે ને આઈપો કોઈ દી સંભાળતા નહીં પાછા. એ ભૂખડ આમ જો કોઈ દી આઈપીઓ ને સંભાળું પણ હવે કોઈ દી માર નો ખવડાવતો હતો. અને અમારું પાછું કામ કરજો પાછા. તારે ગમે તારે કામ હોય ને તો મારી પાસે આવી આવજો. પણ આ વિદ્યા ક્યાંથી શીખી લેવો? ઈ તો ક્યાં કાળી વિદ્યા કામરૂ દેશમાં લે. એ ભૂખડ ભૂખડ લઈ જા લઈ આવો તો ભાઈ. બોલે પછી શું કામ છે? એ પથુભાઈ માંથી ડાયરેક્ટ પથુ કેવા માંડો. બે પૈસા હું કમાઈ ગયો ત્યાં તો તને હવા નથી માતી. હવે દાંત કાઢમાં હવે તેદી મને ખબર છે અજાણ્યો સાહેબ બની છે ને તું આવ્યો તો સાના મને છે ને બધા પૈસા મારા પાછા આપી દે. બીજા કોઈને દેવા હોય તો દેજે, ન દેવા હોય તો કઈ નહીં. મારા પૈસા પાછા આપી દે. હા હું બેન આવ્યો લેવો. હવે શું છે તમારે? એ પછુભાઈ મારતા નહીં હો. અરે ઓય બાપા મારા રાજ્યને તો એક થપાટી નો મારતા આવે. બીજી મારી હવે એક તો પૈસા વાળા બૂચ મારી જશો પછી મારી સામે જ થાશો. એ પાતાળ પુતળી આ જો અમને બાપ દીકરાને બે ને મારે છે. ઓય બાપા એ ભૂખડિયા કોણ મારસ મને? ઓય બાપા હવે બોલીશ કોઈ દી કે તું બનીને આવ્યો તો એમ? એ ભૂખડભાઈ કોઈ દી તમારું નામ પણ આ હતું હું એ પાતાળ પુતળી છે. પાતાળ પુતળી એ માફ કરી દો પાતાળ પુતળી. એ ભાઈ માફ કરજો. હવે છે ને તમારું કોઈ દી હું નામ નહીં લો ભાઈ. જાવ જાય જાવ. અને પૈસા ભૂલી જવાનો હવે. અરે 1 રૂપિયો નહીં માંગુ પણ હવે મને મારશે નહીં ને? ના એ માફ ભાઈ હશે અવાજ આવી જતો. હાલો કેમ પણ રહી જા. વાહ બાપા વાહ, આ પાતાળ પુતળી તો બધાને ભાન કરાવી દીધી હો. હવે ઈ કોઈ આપણે હમું નહીં જોવે. હા પણ હું શું કહું છું બાપા? હા બોલ ને. આ પાતાળ પુતળી તમારું કામ તો કરે જ છે. હા કરે જ ને. તો હવે છે ને આ પતરામાં આપણે નથી રહેવું. આ ક્લાસ આ મોટો બંગલો બનાવી નાખી. થોડા પૈસા વધારે માગી લે એની પાસે. એ પાતાળ પુતળી આમ જો મારો રાજ્ય કે છે એને પૈસા જોવે છે તો પૈસા આપી દે. ઓય બાપા ઓય એ બાપા આ તો મને મારવા મળે. બસ એ બાપા આ મને શું કામ મારે? પૈસા માગવાના હતા આપણે. પણ મેં પૈસાનું નથી એને કીધું. એ કે તું માગી લે. તો મેં એને એમ કીધું કે મારે 3 ટક શાક રોટલું જોવે અને મને કોઈ હેરાન ન કરવું જોવે. એ બાપા
તમને માગવાનું કીધું તો તમને માગતા ન આવડ્યું, આ તો ઉલટા માર ખાવાનું માંગ્યું.